નમસ્કાર ખેડૂત ભાઈઓ, આજે આપણે ટમેટી, ભીંડા, મરચીની જાતો અને એના ઉત્પાદન વિશે આપણે વાત કરીએ. બરાબર. પહેલા વાત કરીએ આપણે ટમેટીની સુધારેલી જાતો અને તેની ખાસિયતો. તો તેમાં ખાસ કરીને ગુજરાત ટમેટી એક GT1, બરાબર. આ જાત છે એ ઉત્પાદન 27 થી 28 ટન ઉત્પાદન આપે છે, બરાબર. 65 થી 70 દિવસે એની વીણી થાય છે. પાકવાના દિવસો 170 થી 180 હોય છે. ખાસ કરીને અનિયંત્રિત વૃદ્ધિ ધરાવતી આ જાત છે. ફળો લાલ રંગના તથા મધ્યમ કદના થાય છે. ઈંટ આગળ લીલો રંગ ધરાવે છે, જે પરિપક્વ થતા લાલ રંગમાં ફેરવાય છે. ફળનું વજન 45 થી 50 ગ્રામ હોય છે. છોડ દીઠ 38 થી 40 ફળો બેસે છે. ફૂલ દ્રાવ્ય પદાર્થો THS નું પ્રમાણ 4.7% હોય છે. પાછોતરું ચોમાસું તથા રવિ ઋતુ માટે આ જાત અનુકૂળ છે. જુનાગઢ રૂબી કરતા 40% વધારે આ ઉત્પાદન આપતી જાત છે. બીજી જાત જોઈએ તો જુનાગઢ ટમેટી 3. તે પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તાર માટે પ્રસિદ્ધ થયેલી છે. તે 60 થી 65 દિવસે પ્રથમ વીણે આવે છે. 155 થી 160 દિવસ પાકવાના છે. એનું ઉત્પાદન પણ 38 થી 40 ટન જેટલું ઉત્પાદન આવે છે. તે નિયંત્રિત વૃદ્ધિ ધરાવતી જાત છે. ફળો લાલ રંગના તથા મધ્યમ કદના થાય છે. ફળનું વજન 55 થી 60 ગ્રામ થાય છે. છોડ દીઠ 32 થી 35 ફળો બેસે છે. તે ઉપરાંત પાછોતરું ચોમાસું તો રવિ પાક માટે એ અનુકૂળ છે. અને GT 2 કરતા આનું ઉત્પાદન 22.52% વધુ ઉત્પાદન આવે છે આ જાતનું. બીજી ગુજરાત ટમેટા 6, બરાબર. આ જાત છે એ પ્રથમ વીણી 99 થી 100 દિવસે, એટલે કે વહેલી પાકની જાત છે. પાકવાના દિવસે 143 થી 145 છે. ઉત્પાદન 31 થી 32 ટન જેટલું આવે છે. પણ મેઇન વસ્તુ એ છે કે વહેલા પાકે છે. આ જાતનું ટમેટાનું વાવેતર પાછોતરા ખરીફ ઋતુ 15 જુલાઈ થી 15 ઓગસ્ટ અથવા ફેર રોપણી માટે 15 સપ્ટેમ્બર થી 15 ઓક્ટોબર દરમિયાન આપણે આ જાતનું વાવેતર કરી શકીએ. આ જાતના ટમેટાના ફળો મધ્યમ કદના, ચપટા, ગોળાકાર, લાલ રંગના અને 3 થી 4 ખાનાવાળા દેખાય છે. આ જાતના ટમેટાના ફળો મધ્યમ કદના હોય છે. છોડ દીઠ 50 થી વધુ ફળો બેસે છે. વજન 60 થી 65 ગ્રામ હોય છે. ફળમાં કુલ દ્રાવ્ય ઘન પદાર્થોનું પ્રમાણ 6.50% છે. નિયંત્રિત વૃદ્ધિ ધરાવતી જાત છે. આ જાતના પાન થોડા ઝાંકડા અને આછા લીલા રંગના, જ્યારે ફૂલ ઝાંખા પીળા રંગના હોય છે. હવે આપણે એના ટમેટીમાં જો આ મલ્ચિંગ કરવામાં આવે, આપણે જાણીએ છીએ કે મલ્ચિંગથી કેટલા ફાયદા થાય છે, બરાબર. અત્યારે ખેડૂત ભાઈઓ મલ્ચિંગ ઉપર ઘણા ગયા છે, અને હવે પણ એટલું બધું મલ્ચિંગ પણ સસ્તું થયું છે કે જે મલ્ચિંગ કરવાથી આપણે ઘણા ફાયદા. એટલા માટે એક તો જો નિંદામણ ઓછું થાય, ભેજ ટકી રહે, પાણી ઓછું તો ચાલે, બરોબર છે, રોગ જીવાત ઓછા આવે, અને ઓટોમેટિક આપણે પાણી ના પાવું પડે. ડ્રીપ જો ગોઠવી દેવામાં આવે તો ઓટોમેટિક આપણે વાલ ખોલીને પાણી પી જાય, જોઈએ તો પાણી મળે. અને ઉત્પાદન જે આપણે રેલથી પાણી પાઈએ અથવા તો ખુલ્લામાં જે ટમેટા કરીએ એના કરતાં સવાય વધુ દોઢું ઉત્પાદન આપતું હોય છે. એટલે ટમેટીમાં મલ્ચિંગ કરવાથી ઘણા ફાયદા છે. તો એમાં મંડપ પદ્ધતિ પણ આ રીતે આપણે એમાં ગોઠવી શકાય છે. ખાસ કરીને ગ્રીન હાઉસ, નેટ હાઉસ હોય તેમાં, બરાબર, એમાં આ રીતે ટમેટાનું ઉત્પાદન થતું હોય છે. બરાબર. ગ્રીન હાઉસમાં ટમેટાની ખેતી પણ કરવામાં આવે છે. ગ્રીન હાઉસમાં ચેરી ટમેટાની જાત તમે જોઈ શકો છો કે કેટલું ઉત્પાદન હોય છે. હવે ધીમે ધીમે આપણે, બરાબર, ગ્રીન હાઉસ અને નેટ હાઉસ તરફ, એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગ્રીન હાઉસ કરતાં નેટ હાઉસ આપણે વધારે સફળ ગયા છે, બરાબર. તો આમાં પણ તમે જોઈ શકો ટમેટાનું કેટલું ઉત્પાદન આવી શકે. હા, બરાબર, ચેરી ટમેટા છે. હવે ભીંડા હાઇબ્રિડ ભીંડા 2, એની 48 થી 50 દિવસે પ્રથમ વીણી આવે છે. 110 થી 120 દિવસ સુધી રહે છે, બરાબર. ઉત્પાદન છે 15 થી 16 ટન જેટલું હોય છે. ખાસ કરી આ જાતની શંકો મધ્યમ લાંબી લીલા રંગની, ઊણી આકર્ષક હોય છે. ચોમાસા ઉનાળુ ઋતુ માટે અનુકૂળ હોય છે, બરાબર. છોડની ઊંચાઈ 155 થી 160 સેન્ટીમીટર થાય છે. છોડ દીઠ 24 થી 25 શીંગો બેસે છે. ગુજરાત હાઇબ્રિડ ભીંડા 1 કરતાં આ 23% વધારે ઉત્પાદન આપે છે. ગુજરાત જુનાગઢ ભીંડા 3, આ જાત પણ 52 થી 52 દિવસે પહેલી વીણી લેવાય છે. 110 થી 120 દિવસ સુધીમાં આવી જાય છે. ઉત્પાદન 15 ટન જેવું છે. આ જાતની લીલા જાતો શીંગો છે લીલા રંગની, ઊણી અને આકર્ષક થાય છે. ચોમાસું તથા ઉનાળુ ઋતુ માટે જ અનુકૂળ હોય છે. છોડની ઊંચાઈ 150 થી 155 સેન્ટીમીટર થાય છે. છોડ દીઠ 19 થી 20 શીંગો બેસે છે. અને ગુજરાત ભીંડા 2 કરતાં આ વધારે ઉત્પાદન 21% આપે છે. હવે ગુજરાત જુનાગઢ જંકર ભીંડા 3, GJOH 3, બરાબર.
આનું ઉત્પાદન 14 થી 15 ટન જેટલું છે, બરાબર. તે ચોમાસુ ઋતુ માટે અનુકૂળ છે. પંચરંગિયા રોગ સામે તે પ્રતિકાર શક્તિ ધરાવે છે. છોડની ઊંચાઈ 122 થી 125 સેન્ટીમીટર છે. શીંગો 10 થી 12 સેન્ટીમીટર લંબાઈની, ઘેરા લીલા રંગની, ઉમળીને આકર્ષક દેખાવવાળી હોય છે. છોડની શીંગોની સંખ્યા 19 થી 20 જોવા મળે છે. જુનાગઢ શંકર ભીંડા 4 એટલે GJOX4, બરાબર. આ પણ પાકવાના દિવસે 110 થી 120 છે. 50 થી 55 દિવસે તે તેની વીણે આવે છે. 13 થી 14 ટન એનું ઉત્પાદન છે. ગુજરાત જુનાગઢ ભીંડા શંકર ભીંડા 4 એ રાષ્ટ્રીય કક્ષાએ પણ ખરીફ ઋતુ માટે વાવેતર માટે ભલામણ કરેલી છે, બરાબર. આ ભીંડાની મધ્યમ રંગની, લીલા રંગની, જૂની, લાંબી, આકર્ષક હોય છે, બરાબર. હવે આ ભીંડામાં કકડિયા, ભીજ, સફેદ માખી, ફળ ખાનારી ઈયળનો ઉપદ્રવ ઓછો હોય છે. છોડની ઊંચાઈ 110 થી 115 સેન્ટીમીટર હોય છે. આ છોડની શીંગોની સંખ્યા 21 થી 22 મળે છે. શીંગો 11 થી 12 સેન્ટીમીટર લંબાઈની, ઘેરા લીલા રંગની, ઉમળીને આકર્ષક હોય છે. મરચીની વાત કરીએ તો મરચી ખાસ કરીને રેશમ પટ્ટો, બરાબર. આ 65 થી 70 દિવસે પ્રથમ વીણી હોય છે. 140 થી 150 દિવસ સુધી વીણી ચાલે છે. 9 થી 10 ટન જેટલું ઉત્પાદન હોય છે. આ જાતના ફળો આછા લીલા રંગના થાય છે. આ જાત ફળો મધ્યમ લંબાઈના અને લીલી સપાટીના થાય છે. લીલા મરચા તથા લાલ મરચા તરીકે પણ આ પ્રખ્યાત છે. અને આ જાતના મરચા મધ્યમ તીખા હોય છે. સૌરાષ્ટ્ર વિસ્તાર માટે આપણે આ જાત પ્રચલિત છે. મરચી GVC 101 આણંદ. ગુજરાત શાકભાજી મરચી 101 આણંદ જાતના મરચા મધ્યમ લાંબા, લીલા રંગના, મધ્યમ તીખા, સુવાળી સપાટી ધરાવતા અને દેખાવમાં આકર્ષક હોય છે. આ જાતના મરચા મધ્યમ તીખા હોવાથી આવા મરચાનો ઉપયોગ કરતા બજારો માટે વધુ અનુકૂળ જોવા મળે છે. આ જાત S49 કરતા 21% જેટલું વધારે ઉત્પાદન આપે છે. આ જાતની ભલામણ વર્ષ 2004માં કરેલી છે. તેથી દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે આ વધારે અનુકૂળ આવતું છે. પછી મરચી GVC 111 આણંદ. આ પણ આપણે જાણીએ છીએ કે આ મરચા મધ્યમ લીલા રંગના અને તીખા અને આકર્ષક હોય છે. આ જાતના જલવા પ્રકારની હોવાથી તીખા મરચાનો વપરાશ હોય છે બજારોમાં. તીખા મરચા માટે આ જાત પ્રખ્યાત છે. તો આ જાતનો વર્ષ 2003માં જે બહાર પડી છે તો જવાલા જાત કરતા 37% જેટલું ઉત્પાદન વધારે આપે છે. બીજી GVC 121 આણંદ. આ મરચા પણ G4 કરતા વધારે લાંબા, જાડા અને થોડા ઓછા તીખા હોય છે. આ જાતના મરચા લીલા રંગના, સીધા, સુવાળી સપાટી ધરાવતા અને દેખાવમાં આકર્ષક હોય છે. આ જાતના મરચાનું ઉત્પાદન G4 કરતા 58% મળે છે. આ જાત ભલામણ જે થયેલી છે તે ખાસ કરી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત માટે વધારે અનુકૂળ હોય છે. પછી આણંદ 131. આ જાત પણ મરચા તીખા બિલકુલ હોતા નથી. એટલે આ જાતનું ઉત્પાદન પણ 10 થી 12 ટન હેક્ટરે આવે છે. તે ખાસ કરીને સલાડ અને અથાણા માટે આ જાત પ્રખ્યાત છે. પછી આણંદ શંકર શાકભાજી મરચી 1, બરાબર. આ પણ રંગ આછા લીલા રંગના, સીધા લાલ, લીલા અને ખરબચી સપાટીવાળા હોય છે. લીલા મરચાની ઉત્પાદન ક્ષમતા વધુ હોય છે. આ ખાસ કરીને માર્કેટમાં વેચાતા હોય છે. પછી ગુજરાત આણંદ મરચી 112. આ પણ ઓછા તીખા અને આપણે જાણીએ છીએ ખરબચી સપાટીવાળા છે. અને ઈયળ, લીલી ઈયળ અને કાલવર્ણ રોગ સામે પ્રતિકાર શક્તિ ધરાવે છે. લીલા મરચાનું ઉત્પાદન કરતા ઘણું હોય છે. ગ્રીન હાઉસમાં કેપ્સિકમ જે મરચા છે એનું પણ તમે જોઈ શકો કે આ રીતે એનું વાવેતર કરી અને ગ્રીન હાઉસમાં એનું ઉત્પાદન આપણે સારું એવું લઈ શકીએ અને એનો આપણે વાવેતર પણ સારું એવું કરી શકીએ. આભાર. જય ભારત, જય જય ગરવી.